નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ અને પોલીસના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના સિલિયાબેનનું 3 વર્ષ પછી પરિવાર જોડે સુખદ મિલન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના ઝારખંડ બોર્ડર પર આવેલ અનૂપપુર જિલ્લાના ઉડતાન ગામના રહેવાસી સિલિયાબેન એક્કા ઉંમરે આશરે 55 વર્ષ પહેલા ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ આશ્રય માટે સિલિયાબેનને અનાથ ગરડા ઘરમાં લઈ આવ્યા હતા. સિલિયાબેનને તેમનું સાચું નામ ક્યાં અને કેવી રીતે ખબર પડી? સિલિયાબેનને તેમનું સાચું નામ ક્યાંના છે અને એવી કોઈ જ ખબર નહોતી અને તેઓ મધ્યપ્રદેશથી સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા નહોતા. સંસ્થાના સ્વયંસેવકો સિલિયાબેનની 3 વર્ષથી સંભાળ રાખી યોગ્ય સારવાર કરાવી હતી. આટલા વર્ષો પછી સિલિયાબેનને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘેર જવાની મનસા વ્યક્ત કરી હતી. એમને આપેલી માહિતી મુજબ સેવા યજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કરી પોલીસને પણ થોડા દિવસમાં સિલિયાબેનના પરિવારને શોધીને સેવા યજ્ઞ સંસ્થાનો સંપર્ક કરાવ્યો હતો. સિલિયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા. તે 2022માં ગુમ થઈ ગયા હતા. ઘણી શોધખોળ કરી તેમ છતાં તેમની કોઈ ભાળ મળી ન આવી હતી. ત્યારબાદ સેવાકીય સમિતિએ સિલિયાબેનના પુત્ર અને જમાઈને બોલાવી એમની સાથે મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. હું હિમાંશુ પરીખ, સ્વયંસેવક સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ગરડા ઘરમાં વૃદ્ધ નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે, જે મુખ્યત્વે રોડ પર રજાતા હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડથી અથવા તો હોસ્પિટલો માટે જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે. 2022ના અંતમાં ભરૂચના શક્તિનાથ એરિયામાંથી કોઈ એક બેન આમ ફરતા હતા, જેને કશી જ ખબર નહીં પડતી હતી. તો તેઓ કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા. શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી, પણ સમય જતાં જતાં કદાચ એ માનસિક રીતે સ્વસ્થ થતા ગયા હતા. તો એમને અત્યારે અમને અઠવાડિયા પહેલા કીધું કે ભાઈ મારા ફેમિલી છે. એટલે અમે એની સાથે તપાસ કરતા એ કહેતા હતા કે યુપીના છે, પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કયું, તો એને જે પ્રમાણે બતાવ્યું તો એ ઉડતાન અન્નપુર કરીને એમપીમાં છે, ઝારખંડ એમપીની બોર્ડર પર. ત્યાંના એ નીકળ્યા. ત્યાંના અમે પોલીસનો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ એ ત્યાંના છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવા આવ્યા છે. અને એમના કહેવા પ્રમાણે એ 3 વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘરથી ક્યાં જતા રહ્યા કંઈ જ ખબર નહીં હતી. એમને પોલીસમાં પણ બધી એફઆઈઆર ને બધી ફરાઈ, પણ એમને આશા છોડી દીધી કે હવે મારો કોઈ પરિવાર બને. પણ આજે સંસ્થાના પ્રયાસોએ આજે માજીને એમના પરિવાર જોડે મિલાપ થયો છે. आभार। मैं राजू क्रिकेटर अनूपपुर जिला से हूँ। मेरी माँ 3 वर्ष पहले अपनी दिमागी टेंशन के कारण कहीं भटक गए थे और वो पता नहीं किस तरीके से यहाँ पहुँची, हमें भी नहीं मालूम। हम अपने क्षेत्रों में बहुत कोशिश किए कि उनको ढूंढने के लिए, हमें ये भी नहीं पता चल रहा था कि वो अभी मिल भी पाएगी कि नहीं। अपने नज़दीकी क्षेत्र थाना कोतमा में उनका गुमशुदा के रूप में एफआईआर कराया था और उन्होंने भी प्रयास किया और यहाँ पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रही। हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके परवरिश में सहायता किए, बहुत बहुत धन्यवाद कहते हैं। ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ રાખનાર સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસઓજી પોલીસે કડક કાર્યવાહી કરી છે. પીઆઈ એવી પામણિયા અને પીઆઈ એએચ છૈયાની આગેવાની હેઠળ ટીમ સક્રિય બની હતી. તે સમય દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કીર્તિકુમાર ભાર્ગવને બાતમી મળી હતી કે સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી કૃષ્ણકુમાર વિશ્વાસ યાદવ પાસે ઉત્તર પ્રદેશનો હથિયારનો પરવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતો હોવાથી તેને સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા પોલીસને જરૂરી નોંધણી ન કરાવેલ હોવાનું સામે આવ્યું હતું. આરોપી છેલ્લા 2 માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભોલાવ ખાતે આવેલ રાજીવનગર વસ્તીના નાના ભૂલકાઓને પતંગ દોરી અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ રાજીવનગર સેવા વસ્તીમાં સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના ભૂલકાઓને પતંગ દોરી અને ચીકી તથા લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે આયોજિત આ સેવાકીય કાર્યમાં બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ લાવવામાં મદદરૂપ થયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિના મહાપર્વ ઉપર દાનનો મહિમા ઘણો છે. એ જ હેતુને સાર્થક કરતા ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે સમગ્ર દેશમાં લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના માર્ગદર્શન હેઠળ ભરૂચ તાલુકામાં રાજીવનગર સેવા વસ્તી વિસ્તારમાં આજરોજ પતંગ વિતરણ, દોરી વિતરણ અને નાના ભૂલકાઓ માટે મમરાના લાડુ, ચીકી વગેરેનું વિતરણ રાખ્યું હતું. ખાસ અત્રે ઉલ્લેખનીય છે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશનું ગૌરવ સમાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પાકિસ્તાનને જડબાતોડ ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો, એ જ ઓપરેશન સિંદૂરના થીમની અમે પતંગો નીચેના લોકોને ખબર પડે એ પ્રમાણે અમે વિતરણ કરી છે. સાથે સાથે આવતીકાલે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 14 અને 15 બે દિવસમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓના સારવાર માટે વન વિભાગના માર્ગદર્શન હેઠળ પણ એક રાહત કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે હું અત્રે ઉલ્લેખ કરવા માંગીશ કે ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી એ કોઈ ચૂંટણીમાં દેખાતી પાર્ટી હંમેશા લોકસેવામાં રહેતી, લોકસેવાના કાર્યો કરતી અને મહામારીના સમયમાં પણ પોતાના લોકોને, પોતાના મતદારોને ન છોડતી પાર્ટી છે. અને સાથે સાથે હું આપ ભરૂચની ધર્મપ્રેમી જનતાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. ભરૂચ એસટી ડેપો દ્વારા આધુનિક ઉપકરણો મારફતે એસટી ડેપોની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચમાં આધુનિક ઉપકરણો દ્વારા ભરૂચ એસટી ડેપો ખાતે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુસાફરોને સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત બસ સ્ટેશનની સુવિધા મળી રહે તેવા અભિગમ સાથે એસટી નિગમ દ્વારા વિવિધ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી ભરૂચ બસ સ્ટેશન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અદ્યતન ઉપકરણોથી ભરૂચ ડેપો ખાતે હાથ ધરવામાં આવેલ સફાઈ અને તેના આશય અંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ વિશેષ માહિતી આપી મુસાફરોને સહકાર માટે પણ અપીલ કરી હતી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા. મુસાફરોને સ્વચ્છ અને સારું બસ સ્ટેશન મળી રહે તેવા અભિગમથી નિગમ દ્વારા હાલ બસ સ્ટેશનની સાફ સફાઈ આધુનિક ઉપકરણો દ્વારા કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં વેટ ક્રમ ડ્રાયર સ્ક્રબર મશીનથી બસ સ્ટેશન ફ્લોરિંગની સફાઈ તેમજ બસ સર્ક્યુલેશન એરિયાના ડ્રાય સ્ક્રબ મશીન દ્વારા ફ્લોરિંગની સફાઈ કરવામાં આવે છે. અને જે ભાગો ઉપર ડસ્ટિંગ થઈ જાય છે, જ્યાં હાથ ન જઈ શકે તેવા વિસ્તારોમાં વેક્યુમ ક્લીનરની મદદથી પણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સદર આધુનિક ઉપકરણોની મદદથી માનવીય શ્રમમાં ઘટાડો થવા પામે છે અને મુસાફર જનતાને સ્વચ્છ, સારું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બસ સ્ટેશન આપી શકીએ છીએ. એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા જેએનએફસી સેવા વસ્તીમાં મકર સંક્રાંતિ નિમિત્તે ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની જેએનએફસી સેવા વસ્તી ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંગઠન દ્વારા ચીકીનું વિતરણ કરીને સ્થાનિક નાગરિકો સાથે તહેવારની ખુશી વહેંચવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મકર સંક્રાંતિનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણનો પ્રારંભ દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિમાં શુભતા, નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે દાન, સેવા અને માનવતા પ્રચાર કરવાનો વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે. એકતા એજ લક્ષ્ય સંગઠનના સમાજમાં સામાજિક જવાબદારીઓ સાથે સતત કાર્યરત રહ્યું છે. સંગઠનના કાર્યકરો વર્ષભર વિવિધ વિસ્તારોમાં સેવાકીય કાર્ય, જનજાગૃતિ અને સહાય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. સંગઠનની આવી સક્રિય અને સેવાભાવી કામગીરીને કારણે લોકોમાં સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સન્માન વધતું જઈ રહ્યું છે. સ્થાનિક રહીશો દ્વારા આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો હતો અને સંગઠનના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
માઉન્ટ આબુના પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાના શાંતિવન આશ્રમને લઈને એક મહિલા દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. માઉન્ટ આબુના પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાના શાંતિવન આશ્રમને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. ગુજરાતની એક મહિલાએ શાંતિવન ખાતે સેવા આપતા કાર્યકર્તા દ્વારા નશીલો પ્રસાદ આપી પોતાની સાથે અયોગ્ય કૃત્ય કરાવ્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચની બ્રહ્માકુમારી સંસ્થાએ આ આક્ષેપો ખોટા ગણાવ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલ શાંતિવન આશ્રમમાં દેશભરમાંથી લોકો શિબિરમાં ભાગ લેવા માટે આવે છે. આ વચ્ચે ગુજરાતની એક મહિલાનો આરોપ લગાવ્યો છે કે શિબિર દરમિયાન રસોડામાં સેવા આપતા એક યુવકે તેને પ્રસાદ આપ્યા બાદ બેહોશ જેવી હાલત થઈ ગઈ હતી. હોશમાં આવતા તેના શરીરમાં દુખાવો હતો અને પોતાની સાથે અયોગ્ય કૃત્ય થયું હોવાનું તેને લાગ્યું હતું. આ મામલે તેને સંસ્થાને જાણ કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. ઉલટાકી તેને ધમકી પણ આપવામાં આવી હતી તેવો મહિલાએ દાવો કર્યો હતો. ઘટના બાદ આરોપી યુવકે તેને ફોન અને વિડીયો કોલ કરવા મજબૂર કરી ધમકી આપી હતી. કાર્યવાહી ન થતાં તેને મીડિયા સમક્ષ આવી નિવેદન પણ આપ્યું છે. જ્યારે બીજી તરફ ભરૂચ સંસ્થાના પ્રતિભા દીદીએ જણાવ્યું હતું કે આ મહિલા અમારી સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી રહી છે અને તેને કોઈ ધમકી આપી નથી. તેના વિરુદ્ધ વર્ષ 2024 ઓગસ્ટના રોજ અંકલેશ્વર પોલીસમાં લેખિત અરજી આપી છે. એક તરફ મહિલાના ગંભીર આક્ષેપો તો બીજી તરફ સંસ્થાનો સ્પષ્ટ ઇનકાર. હવે સમગ્ર મામલે પોલીસ તપાસ પર નિર્ભર છે. તપાસ બાદ જ સત્ય બહાર આવશે. अभी जो ये बहन के द्वारा ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के लिए जो आक्षेप लगाए गए हैं कि किस प्रकार से वो भाई के द्वारा हुआ, वास्तव में ये संस्था के ऊपर एक इल्जाम लगाया गया है. ऐसा कुछ है नहीं. हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है, पवित्रता का निर्माण करने का कार्य करती है. हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है. शांति के दूत है हम सभी. और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी, ये करेंगी, वो करेंगी. उसका कारण एक ही है कि उसको माउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी. इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है. હું અંકલેશ્વર સિટીમાં રહું છું. ત્યાં એક મહિલા છે, એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે, તેમાં એ પોતે રહે છે. અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે. અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેક્ટમાં આવી હતી. એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે, એ આવતી હતી ને જતી હતી. પછી એનો આબુમાં એનો કોન્ટેક્ટ થયો અને ત્યાં જતી અને આવતી હતી. ફરી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી, પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા. પરંતુ સ્થિતિમાં બી અંકલેશ્વર સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી. અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે અને સંસ્થાને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે. તો આપ સબને રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા બી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે. શું મહિલાના આક્ષેપ શું હતા? મહિલાના આક્ષેપ હતા કે એ ચિઠ્ઠી આપે, પરંતુ એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી અને અમારા માઉન્ટ આબુમાં જઈને પછી એ બધાને કહે છે કે હું હિરોઈન છું અને મને સારી VIP ટ્રીટમેન્ટ આપો. પરંતુ આબુનો અમારો કાયદો છે કે જે સંસ્થા જે તરફથી જે બેન આવે છે એની પોતાની સંસ્થાની ચિઠ્ઠી જોવે એ અમારો કાયદો છે અને ચિઠ્ઠી એ પોતે માંગતા હતા. પણ અમારી સાથે કોઈ કનેક્શન નહોતું. એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જ કનેક્શન કરતી હતી અને અમારો સંસ્થાનો કાયદો એ હતો. અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે બે બહેનો રહીએ છીએ, તે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ. એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો અને એ બધી બાતમી એ લોકોને આપી હતી. એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી અને પૂરા GIDCમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે ને એ લોકો પાસે એની ફરિયાદો છે. ભાઈ, આબુમાં જવાનું હોય છે તો આબુમાં ચિઠ્ઠી શાની હોય છે? ચિઠ્ઠી જ્યાં સંસ્થાના જે અનુયાયીઓ હોય ને
એ ચિઠ્ઠી હોય તો ત્યાં તમને રેસિડેન્ટ મળી શકે. કોઈ બી સંસ્થામાં કાયદો હોય ને, તો તમે રેગ્યુલર આવતા હોય તો અમે તમને ચિઠ્ઠી આપી શકીએ. એ રેગ્યુલર આવતી નથી ને પોતાને હિરોઈન માનતી હતી, બધી જગ્યાએ ફરતી હોય ને એ રીતે, ને પછી ના મળે તો પછી એ રીતે પોતે હેરાન કરતી. ના, એ સંસ્થા સાથે જોડાઈ નથી. એના મમ્મી પપ્પા આવતા હતા, ના પરમિશન નહીં આપે. એટલે એને પેલું શું કે વિરોધ કરવા માટે કરી શકે કે હું હિરોઈન છું, મને કોઈ બી જગ્યાએ તમે મને પરમિશન આપી શકો છો, મને રૂમ આપી શકો છો. એ રીતે પછી એ રીતે એની એ કરીને અમારે જ્ઞાન સરોવરમાં બી એને કોન્ટેક કરીને ત્યાં બી કોઈ ભાઈ અમારા સરસ મજાના ક્લાસ કરાવે છે, તેનો કનેક્શન રાખીને ઓનલાઈન કરીને પછી એ ભાઈને બી ઘણો બધો બદનામ કરેલો છે, કારણ કે પોતે હિરોઈન છે, કોઈ બી જગ્યાએ કોઈ કારસ્તાન કરી શકે એવી છે. આ અમારી ફરિયાદ છે. અગર તમે સરસ રિઝલ્ટ આપો તો તમારી મહેરબાની. એ પોતે હિરોઈન છે, એ પોતે હિરોઈન અને ઘણી બધી નાની ફિલ્મોમાં એને કામ કરેલું છે ગુજરાતી. અમે તો કોઈ ધમકી, અમારી સંસ્થાનો નિયમ છે કોઈને ધમકી ના આપીએ. અમે આવીએ તેને પ્રેમથી બેસાડીએ, પ્રસાદ ખવડાવીએ ને એ અમારો નિયમ છે. હવે એનું માઇન્ડ કઈ પ્રકારનું છે તો અમે કહી ના શકીએ ને ભાઈ. બહાર ફરતા હોય, ફિલ્મ ઉતારતા હોય. આ લગભગ ગયા વર્ષ અમે તો પોલીસ ચોકી પર એ કર્યું હતું, ફરિયાદ કરી હતી. પછી તે માઉન્ટ આબુમાં જઈને જ એને બધું એનું કારસ્તાન કર્યું. એને કહ્યું હતું ગયા વર્ષે કે હું એનો બદલો લઈશ તમારી સાથે, સંસ્થાનો બદલો. એ લોકોને લીધે ત્યાં તોફાન કર્યું હતું તો એ લોકો કર્યું હશે. ત્યાં બી ગયા વર્ષે તોફાન એને ઘણું બધું કર્યું હતું માઉન્ટ આબુમાં બી. લગભગ 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ ત્યાંનું તોફાન ચાલ્યું હતું. તે લોકોએ બી આટલી મોટી સંસ્થા છે એટલે લોકોએ કઈ બી તો પોલીસમાં કર્યું છે પોતે ફરિયાદો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.